ભક્તો, આજથી 40 વર્ષ પહેલા અમે પ્રવાસમાં ગયેલા, ભણતા તે વખતે. તો મુંબઈ ઇસ્કોન મંદિરમાં દર્શન કરવા માટે ગયા. સાંભળો, એ નિકુંજ સાંભળો, સરસ વાત કહું, સાંભળવી છે. ઇસ્કોન મંદિરમાં દર્શન કરવા માટે ગયા. તો ઇસ્કોન મંદિરના મહંતે કપાળમાં તિલક ચાંદ જોઈને મને કહ્યું, તમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છો? મેં કીધું હા. મને સ્વામિનારાયણ સંપ્રદાયનો બીજો બહુ અનુભવ નથી, પણ એકવાર હું ગઢડા દર્શન કરવા માટે ગયો તો બહુ સરસ મંદિર છે. પહેલા એના શબ્દો, બહુ સરસ મંદિર છે. બીજા શબ્દો, મંદિર તો બહુ સરસ છે, પણ એમાં ગોપીનાથજી મારી મૂર્તિ એટલી બધી અદ્ભુત મૂર્તિ છે. જ્યારથી મૂર્તિના દર્શન કર્યા ને ત્યારથી હું મહંત ઇસ્કોન મંદિરનો છું, પણ ધ્યાન ગોપીનાથજી મારને કરું, ધ્યાન ગોપીનાથ, યાદ અદ્ભુત મૂર્તિ, યાદ અદ્ભુત. ભક્તો, આ મૂર્તિને માટે તો 5,000 યુવાનોએ સંસાર છોડ્યા અને સાધુ થયા. આ મૂર્તિને માટે 5,000 સાધુ થયા. આ મૂર્તિને માટે તો 1500 પરિણીત નારીઓ પરિણા પતિનો ત્યાગ કરી સાંખ્યયોગનો સ્વીકાર કર્યો છે. એટલે એકવાર જિંદગીમાં ગઢપુર જરૂર દર્શન કરવા જાજો.